like and subscribe. ચલો ભાઈ, હવે તમારો અવાજ આવો જોઈએ નહીં, કેમ કે ભાઈ બગડી શકા, બરાબર? પછી મજૂરી થોડી વધારે થઈ જાય આની અંદર, બરાબર? તો એનું કામ કરશે, આપણે લોકો આપણું કામ કરશું. અને આજે તમને લોકોને ભેગા કરવા પાછળનું એક મેઇન રીઝન એ હતું કે આજે એક ટૉપિક ચલાવવાનું હતું બેટા, જેનું નામ હતું બેટા સંકરણ. સંકરણ. કયું રણ? સંકરણ, બરાબર? જોવા જઈએ તો JEE હોય, નીટ હોય, ગુજકેટ હોય, દરેકની અંદર તમને લોકોને એક ટૉપિક જોવા મળશે હંમેશા. આ એક ટૉપિક કે જેની અંદરથી હંમેશા ક્વેશ્ચન આવ્યો હોય, જેનું નામ હતું બેટા સંકરણ. અને 11મું હોય કે 12મું હોય, સંકરણ નામનો ટૉપિક દરેકના સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. 11માની અંદર હાલ એ લોકોની બસ આછી પાતળી એ લોકોએ ઝાંખી મેળવી, પણ 12માની અંદર તમારું ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો, એની અંદર સંકરણની બહુ મોટી વાત કરવાની તમારા લોકોએ MOT અને VBT ઉપર. ત્યાં ફરીથી આવશે તમારા લોકો MOT હજી હવે આવશે અને VBT તમારી ચાલી ગઈ છે, વેલેન્સ બોન્ડ થિયરી, બરાબર? તો જો સંકરણની દ્રષ્ટિએ વાત કરીએ તો સંકરણ બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આજે એની ટોટલ વાતો કરવાની છે કે સંકરણ ક્યાંથી આવ્યું, સંકરણનો કોન્સેપ્ટ કેમ લાવવામાં આવ્યો, સંકરણ શોધીને તમે લોકો શું શું મેળવી શકો, સંકરણ કોની ઉપર ડિપેન્ડન્ટ હશે, મતલબ કે સંકરણથી આપણે કઈ કઈ વસ્તુઓ ઓબ્ટેન કરી શકીએ છીએ, અને સંકરણ શોધવા માટેની સૌથી વધારે સારી, સરળ અને શોર્ટ ટ્રીક કઈ છે. આ 4 ટૉપિક ઉપર આપણે લોકો મેઇનલી વાત કરવાની છે આજે. શરૂઆતની જે વાતો હશે 12માવાળા છોકરાઓ ભૂલી ગયા હશે, અને 11માવાળાને મેં લાસ્ટ ટાઈમ ચલાવી હતી, પણ વધારે ડિટેલની અંદર જશું આજે કે ભાઈ સંકરણ કેમ લાવવામાં આવ્યું, પહેલી એની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો બેટા આપણે લોકો એની માટે એક એક્ઝામ્પલ દર વખતે લઈએ છીએ કે જેનું નામ હતું CH4 મિથેન. તમને બધાને ખબર છે કે CH4 ની અંદર જે કાર્બન રહેલો હશે, એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના હશે ભાઈ 1s2 2s2 2px1 2py1 2pz0, है ना? અને જો એની બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો જેની આગળ તમને લોકોને 2 આંકડો જોવા મળે, મુખ્ય ક્વોન્ટમમાં કેટલો થઈ જાય? 2 થઈ જાય. તો બીજા નંબરની કક્ષા એ લોકોની કઈ છે? સૌથી બહારની કક્ષા છે. તો ચલો, આ થઈ ગઈ તમારી 2s અને આ થઈ ગઈ તમારી 2px 2py અને 2pz. અને એ લોકોની અંદર જો એઝ યુઝ્યુઅલ ઇલેક્ટ્રોનને ફિલઅપ કરીએ તો તમને લોકોને આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે. હવે ઉપર જે મિથેન નામનો અણુ તમને લોકોને જોવા મળે, એની અંદર તમારા જોડે 4 બોન્ડ. કેટલા બોન્ડ? 4 બોન્ડ. મતલબ કે ભાઈ કાર્બન 4 બંધ બનાવે એ નક્કી છે. અને તમને લોકોને VBTએ શીખવાડ્યું હોય કે જો તમારા લોકોએ બંધ બનાવવો હશે, જો તમારે બંધ બનાવવો હશે તો તમારી જોડે અબંધકારક ઇલેક્ટ્રોન હોવો જોઈએ, સોરી અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. યુગ્મિત એટલે ડબલ, અયુગ્મિત એટલે સિંગલ. તો આવા સિંગલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને સિંગલ ઇલેક્ટ્રોન જેટલા બંધ બનાવો એટલા હોવા જોઈએ. 4 બંધે 4 સિંગલ જોઈએ, પણ હતો 2. અને એટલા માટે તમને બધાને ખબર છે કે અહીંયા શું થતું હોય બેટા? કાર્બન ઉત્તેજિત થાય. તો હવે જે ઇલેક્ટ્રોન રચના લખી છે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની હશે. તો એક્ઝામની અંદર આની ઉપર બી ક્વેશ્ચન મુકાર આવી જાય કે ભાઈ ઉત્તેજિત કાર્બનની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો ચલો, તો એની અંદર હશે ભાઈ 1s2, આ 2s, આ 2px 2py અને આ 2pz. હવે તમને બધાને ખબર કે જ્યારે કાર્બનની અંદરનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે તો 2s ની અંદરથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં બેસી જશે ભાઈ? 2pz ની અંદર જઈને બેસી જશે. એના લીધે અહીંયા બી એક સિંગલ, અહીંયા તો ઓલરેડી સિંગલ હતા જ, અને અહીંયા બી તમને લોકોને સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળશે. બીજી વસ્તુ, હવે અહીંયા તમને લોકોને દેખાય ભાઈ કાર્બને હાઇડ્રોજન સાથે બોન્ડિંગ કરીએ, અને હાઇડ્રોજનની જો હું ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો 1s1 ખોખાની અંદર 1 ઇલેક્ટ્રોન, मतलब एनी जे पहला नंबर नी जे 1s कक्षक है एनी अंदर मात्र तमने लोगों ने કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? એક ઇલેક્ટ્રોન જો, मतलब हाइड्रोजन तो सफिशियंट बंद बनावा माटे।
હવે શું થશે? હાઇડ્રોજન આવશે અને પોતાના ઇલેક્ટ્રોન આ કક્ષકોની અંદર મેકશે. જો એવું ના સમજીએ તો વીબીટીનો એક ટોપિકને ડિસ્કસ કરીએ તો બેટા સમજો કે ભાઈ એક હાઇડ્રોજન આવશે પોતાની 1s લઈ, બીજો હાઇડ્રોજન પોતાની 1s લઈ, ત્રીજો હાઇડ્રોજન પોતાની 1s લઈને, ચોથો હાઇડ્રોજન પોતાની 1s લઈને, 1s કક્ષકો લઈને દરેક 4 હાઇડ્રોજન આવશે. દરેક હાઇડ્રોજન જોડે તમને લોકોને એક સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળશે, કેમ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. એક ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે વીબીટી શું કહેતું હતું કે જ્યારે કોઈ પણ પ્રકારનો બંધ બનાવવો હોય તો ત્યારે એ લોકોની કક્ષકોનું શું થશે? સંમિશ્રણ. તો અહીંયાની આની 1s આની 2pz, આની 1s આની 2py, આની 1s આની 2px, આની 1s અને આની 2s, એ લોકો વચ્ચે શું થશે ભાઈ? સંમિશ્રણ થશે. એ લોકો વચ્ચે શું થશે? સંમિશ્રણ થશે. ઓવરલેપિંગ થશે. યાદ હ, ઓવરલેપિંગ થશે. તો મતલબ કે જે કાર્બન હશે એની આ કક્ષકો વચ્ચે શું થઈ જશે? ઇલેક્ટ્રોનનું મતલબ કે કક્ષકોનું ઓવરલેપિંગ થશે અને પછી જે CH4 નામનો જે ઘટક બનશે એની અંદર આ 4 ઘટકોની અંદર તમને લોકોને કઈ રીતની કન્ડિશન જોવા મળશે કે ભાઈ જો આ બ્લેક કલરના ઇલેક્ટ્રોન, સમજો, બ્લેક કલરના ઇલેક્ટ્રોન જો કાર્બનના બ્લેક કલરના ઇલેક્ટ્રોન જો કાર્બનના તો સંમિશ્રણના અંતે, સંમિશ્રણ પછી આ રેડ કલરના ઇલેક્ટ્રોન તમને લોકોને હાઇડ્રોજન આ રીતે જોવા મળશે. બીજી એક વસ્તુ તમને લોકોને અહીંયા ચોખવટ કરી દઉં કે બેટા અહીંયા જે હાઇડ્રોજનની જેમ અહીંયા કન્ડિશન દર્શાવી ને એ ખોટી છે. મતલબ જો હાઇડ્રોજનના આની જોડે બોન્ડિંગ કર્યું તો બંનેની સ્પિનની દિશા કેવી હોવી જોઈએ? ઓપોઝિટ. મતલબ એક જો ઘડિયાળની દિશામાં હોય ક્લોકવાઇઝ હોય તો બીજો એન્ટી ક્લોકવાઇઝ. તો આને જો માની લો કે આ ક્લોકવાઇઝ છે તો આ કેવો હોવો જોઈએ? હંમેશા એન્ટી ક્લોકવાઇઝ હોવો જોઈએ. આ રીતનો જ હોવો જોઈએ. પણ શું આપણે બતાવી દઈએ આ રીતની કન્ડિશન હશે. અને એ બંને હવે જે અહીંયા મેં લખેલું એ શું હા? સંમિશ્રિત કક્ષકો, હે ને? આઈડી સંમિશ્રિત બે કક્ષકો શું થઈ ગઈ? ભેગી થઈને તમને લોકોને આ રીતનું કંઈ કન્ડિશન તમને લોકોને પ્રોવાઈડ કરશે. બોલો, આવશે આઈડિયા? આટલી વસ્તુની અંદર ખબર પડશે. હવે અહીંયાથી લોચા ચાલુ થાય. અહીંયા તમે લોકો કમ્પ્લીટલી જોઈ શકો કે એક કાર્બન એણે બેટા 4 બોન્ડિંગ કરી. કેટલી બોન્ડિંગ કરી? 4 બોન્ડિંગ કરી. અને એ 4 બોન્ડિંગ એણે કોની સાથે કરી? તો હાઇડ્રોજન જોડે કરી. એક કાર્બને 4 બંધ બનાવ્યા અને 4 બંધ કોની જોડે બનાવ્યા? હાઇડ્રોજન જોડે બનાવ્યા. હવે હાલ જે હું ડિસ્કસ કરી લ્યો આ બધી વસ્તુઓ એ કોની ઉપરની હા? વીબીટી ઉપરની, વેલેન્સ બોન્ડ થિયરી ઉપરની, સંયોજકતા બંધનવાદ ઉપરની. તો એની અંદર સમજો કે એસ ન ભૂલો, એસ ન છોડો. આ કાર્બનની આ જે 2s એને છોડો, પણ 2px, 2py અને 2pz આ જે 3 કક્ષકો એ લોકોની કન્ડિશન જો તમે લોકો ચેક કરો તો એ લોકોની વચ્ચેનો ખૂણો તમને લોકો 90 જોવા મળશે, હે ને? એક એક્સમાં એક વાયમાં અને એક ઝેડમાં. તો આ 3 જે અક્ષો હોય તો એકબીજાના કેવા હોય? હંમેશા કાટખૂણે હોય, લંબ હોય, હે ને? અને એની કારણે એ 3 કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 90 થઈ જશે. આ પહેલી વસ્તુ પકડો. તો આ જે બોન્ડિંગ અહીંયા થઈ રહી છે એ લોકો વચ્ચેના ખૂણા હું કેટલા માની લઉં? 90 ડિગ્રીના માની લઉં. આવું કોણ કે? હું નહીં કહેતો ભાઈ, આવું વીબીટી કે, આવું વીબીટીએ કીધું હોય, વેલેન્સ બોન્ડ થિયરીએ કીધું. બીજી વસ્તુ તમે લોકો જો અહીંયા ચેક કરો તો અહીંયા જ્યારે આ બધી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે તો હવે તમે લોકો સેકન્ડ નંબરના ચેપ્ટરમાં બી શીખી ગયા હતા કે જે એક જ પેટા કક્ષક એટલે કે પી પેટા કક્ષકની જે 3 કક્ષકો 2px, 2py અને 2pz એ 3ની ઉર્જા કેવી હોય? સમાન હોય. એ 3ની ઉર્જા તમને લોકોને કેવી જોવા મળશે? સરખી જોવા મળશે. તો એમાં તો કોઈ લોચો નહીં, પણ તમને લોકોને અહીંયા દેખાય કે અહીંયા 1s અને અહીંયા 2s નું સંમિશ્રણ થઈ રહ્યું. તો હું અહીંયા 4 સંમિશ્રણ બતાવું બેટા. એક સંમિશ્રણ થાય 1s અને 2s વચ્ચે. અહીંયા કાર્બનની કક્ષકોની વાત કરી છે અને અહીંયા હાઇડ્રોજનની કક્ષકોની વાત કરું. હાઇડ્રોજનની અહીંયા ફરીથી 1s હશે પણ અહીંયા 2px સાથે થશે. અહીંયા 1s હશે પણ અહીંયા 2py સાથે થશે. અહીંયા 1s હશે પણ અહીંયા 2pz સાથે થશે. પણ 2px, 2py અને 2pz ની ઉર્જા તો કેવી? સમાન. પણ 2s ની ઉર્જા તો સમાન નથી. એની તો ઉર્જા ઓછી હશે અથવા તો કંઈક અલગ હશે. અને એના કારણે આ જે 4 બંધો બની રહ્યા તમારી આગળ, આ જે 4 બંધો બની રહ્યા એ લોકોની ઉર્જા કેવી હોવી જોઈએ? અલગ હોવી જોઈએ. કેમ કે આની ઉર્જા કેવી છે? 2s ની અલગ. માની લો કે ભાઈ માની શકીએ કે આ 3ની ઉર્જા સેમ હશે. 2px, 2py, 2pz ની ઉર્જા સેમ હશે પણ 2s ની ઉર્જા તો કંઈક અલગ હશે. તો 4 બંધની ઉર્જા ક્યારે પણ સમાન થઈ શકે
નહીં. પણ જ્યારે આપણે લોકોએ CH4નો અણુ પકડ્યો અને એને આપણે લોકોએ પ્રાયોગિક પરિણામો સાથે સરખાયો, પ્રાયોગિક પરિણામો એટલે કે આપણે લોકોએ એના લેબની અંદર લઈ જઈને એની ઉપર જે કંઈ બી કામકાજ કર્યું એના અંતે આપણને કેટલીક માહિતી ઓબ્ટેન કરી અને એ માહિતી ઉપરથી આપણે લોકોએ કીધું કે આના જે ચારે ચાર જે બંધ 4 જે બોન્ડ હ એ ચારે ચાર બંધની ઉર્જા કેવી મળી આપણને? સમાન મળી. ચારે ચાર બંધની ઉર્જા કેવી મળી આપણને? સમાન મળી. બીજું શું જોવા મળ્યું આપણને? કે આ જે ચાર બોન્ડ હતા એ લોકો વચ્ચેનો ખૂણો, એંગલ, એ પણ આપણને 90 ડિગ્રી જોવા મળ્યો નહીં, 90 અંશનો જોવા મળ્યો નહીં. તો અહીંયા બે લોચા હતા અને એ વસ્તુને વીવીટી સારી રીતે સમજાઈ શકતી નથી. અને ત્યાંથી ભાઈ પહેલી વાર ઉત્પન્ન થાય તમારી હાઇબ્રિડાઇઝેશન સંકરણની થિયરી ત્યાંથી આ લોચો હતો. અને આવો એકમાં લોચો નહીં, આવા ઘણા ઘટકોની અંદર તમને લોકોને લોચો જોવા મળે. પણ તમે લોકો ઓળખો છે ને એનું ઉદાહરણ આપીને તમને લોકોને સૌથી પહેલાં સમજાવવામાં આવે તો CH4ની ઉપરથી તમે લોકો આ વસ્તુને સમજાવી શકો. બોલો એટલે આની અંદર ખબર પડશે કે આ લોકોની ઉર્જા હોવી જોઈએ અલગ અલગ. ચાર બંધની અંદરથી માની શકીએ કે 3 બંધ એક જેવા હોય, પણ ચોથો બંધ તો એને જેટલી ઉર્જા હોવી ના જ જોઈએ, કેમ કે ઘટક જ અલગ, બરાબર. પણ ચારે ચાર બંધની ઉર્જા કેવી મળી? સરખી. બીજું, વીબીટી પ્રમાણે તમે લોકો જુઓ તો આ લોકો વચ્ચેનો ખૂણો તમને લોકો 90નો જોવા મળવો જોઈએ, પણ પ્રાયોગિક પરિણામો ઉપરથી આપણને 90નો જોવા મળ્યો નથી, બરાબર. 109°28 કળાનો જોવા મળ્યો. તો આની પાછળના રીઝન શું હતા? તો એને જોવા માટે આપણે લોકોએ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા જેનું નામ હતું સંકરણ હાઇબ્રિડાઇઝેશન. ચાલો હવે આપણે લોકો થોડું સંકરણને સમજીએ. સંકરણ શું કહેવાય? તો પહેલાં તો સમજો સંકરણની એક વ્યાખ્યા હોય સારી એવી ટેસ્ટી. સંકરણની શું વ્યાખ્યા હોય ભાઈ? જે તમારો મધ્ય બીજી અને સંકરણની જે કોઈ બી વ્યાખ્યાને છોડો, સંકરણને જો સમજવું હોય તો એની માટે તમારા લોકો કેટલાક ધારણાઓ હશે, કેટલીક માન્યતાઓ હશે, કેટલીક કન્ડિશન હશે. એ કન્ડિશનને એપ્લાય કરવી, એ વસ્તુને એપ્લાય કરો ત્યારે તમને લોકો સંકરણ ઉપરથી જે તે માહિતી મળશે. એના બી આપણે લોકો જોઈશું. તો પહેલાં સંકરણની વાત કરીએ તો સંકરણની વ્યાખ્યા એમ કે બે કે તેથી વધુ પરમાણવીય કક્ષકો કે જેઓની ઉર્જાનો તફાવત ખૂબ જ કેવો હોય? ઓછો હોય તેવી કક્ષકો મિશ્રિત થઈ અને નવી તેટલી જ સંખ્યાની અને સમાન ઉર્જાની તેટલી જ સંખ્યાની તથા સમાન ઉર્જા અને સમાન આકારની નવી કક્ષકો પ્રાપ્ત થાય છે. આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે અને આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. અને બીજું શું જોવા મળશે? આ ઘટનાને સંકરણ કહે છે. બોલો રેડી? તો શું કરવાનું ભાઈ? તમને લોકોને આની અંદર જ 3 કે એટલા મુદ્દા તો આની અંદર જ આવી ગયા વ્યાખ્યાની અંદર કે જે સંકરણ માટે તમારે લોકો ધ્યાનમાં રાખવાનું. દેખો, તો સંકરણ માટે અમુક વસ્તુ તમે લોકો ધ્યાનમાં બી રાખશો. સંકરણ માટે અમુક વસ્તુઓ તમે લોકો ધ્યાનમાં રાખશો. કઈ વન બાય વન એક વસ્તુ કહી દઉં. તો દેખો પહેલાં વ્યાખ્યા દેખો એની કેવી છે કે બે કે તેથી વધુ પરમાણુય કક્ષકો કે જેઓની ઉર્જાનો તફાવત કેવો હોવો જોઈએ? ખૂબ જ ઓછો. તો પહેલો ટોપિક અહીંયા મળે તમને કે એવી કક્ષકો સંકરણ કરી શકે કે જેઓની ઉર્જા સમાન હોય અથવા જેઓની ઉર્જા વચ્ચેનો તફાવત
વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો હોય. ફોર એક્ઝામ્પલ 2s અને 2p વચ્ચે ભાઈ ઉર્જાનો તફાવત કેવો હોય? કેમ કે બંને એક જ કક્ષામાં હોય, એક બીજા નંબરની કક્ષાની બે પેટા કક્ષકો કે s અને એક p, એટલે માટે બંને વચ્ચેની ઉર્જાનો તફાવત કેવો કહેવાય? ઓછો કહેવાય. હજી ત્રીજાનો હું ઉલાની અંદર ના રાખી શકો, કેમ કે ત્રીજી તો કક્ષા જ ચેન્જ થઈ જાય, એટલા માટે એની કન્ડિશન અલગ હશે. ચલો બીજો કયો ટોપિક હ? બીજું શું કહેવા માંગે તમને લોકોને? વ્યાખ્યાન આગળ વાંચો તો ખબર પડશે. તફાવત ખૂબ જ ઓછો હોય તેવી કક્ષકો મિશ્રિત થઈ અને તેટલી જ સંખ્યાની, મતલબ જેટલી પરમાણવીય કક્ષકો સંકરણમાં ભાગ ભજવે, જેટલી પરમાણવીય કક્ષકો સંકરણમાં ભાગ ભજવે તેટલી જ નવી સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. બરાબર, તેટલી જ નવી સંકૃત કક્ષકો. તમને માની લો ભાઈ 4 કક્ષકો હતી, 4 પરમાણુ કક્ષકો હતી, એણે સંકરણમાં ભાગ લીધો, નવી કેટલી પરમાણુ કક્ષકો મળશે? 4. 2 ભાગ લીધી હશે તો 2 મળશે, 3 ભાગ લીધી હશે તો 3 મળશે. ચલો બીજી વસ્તુ શું કહે? સમાન ઉર્જા અને સમાન આકારની નવી સંકૃત કક્ષકો મળશે. તો જેટલી નવી સંકૃત કક્ષકો મળશે, તો જે સંકૃત કક્ષકોની ઉર્જા અને આકાર કેવો હશે ભાઈ? સમાન જોવા મળશે. અને તમને કહી દઉં, કોઈ પણ પ્રકારની સંકૃત કક્ષકોને જો તમારા લોકોએ દર્શાવવી હોય તો એની માટે એક યુનિવર્સલ આકાર બનાવી દીધો. એક લોબ મોટો અને બીજો છોટો, આને કહેવાય સંકૃત કક્ષક. આવું ક્યાંય પણ જોવા મળે તો એ શું હશે ભાઈ? તમારું સંકૃત કક્ષક તમને લોકોને જોવા મળશે. ચલો બીજું શું હોય ભાઈ? જે સંકરણ શું બધા જ ઘટકો કરી શકે? તો બીજો ટોપિક સમજો. જેમ કે અહીંયા કાર્બન હતો તો કાર્બનને ઉત્તેજિત થવું પડે, એના પછી 4 ઇલેક્ટ્રોનના મતલબ કે એકલ ઇલેક્ટ્રોન એને પ્રાપ્ત થાય. તો ભાઈ યાદ રાખજો કે ભાઈ સંકરણ માટે પરમાણુનું ઉત્તેજિત થવું આવશ્યક નથી. ધ્યાન રાખજો ભાઈ, ઘટક જોડે જો પ્રોપરલી અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો ઉત્તેજિત થવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં, પણ જો નથી તો ઉત્તેજિત થવું પડશે. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. બીજું શું કહેવા માગશે આપણને? સંકરણ જે હશે એ સંપૂર્ણ ભરાયેલી અપૂર્ણ ભરાવાથી મારો મતલબ એકલ ઇલેક્ટ્રોન ધરાવતી, બરાબર, અને ખાલી કક્ષકો. આ ત્રણ પ્રકારની કક્ષકો જે હશે શું કરી શકે બેટા? સંકરણ કરી શકે છે. આ યાદ રાખજો. સંપૂર્ણ ભરાયેલી, અપૂર્ણ ભરાયેલી એટલે આ અપૂર્ણ ભરાયેલી કહેવાય. દેખો 1s ની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય, ડબલ એક જ ઇલેક્ટ્રોન, પણ અહીંયા લખ્યું એક અહીંયા કક્ષકો, પેટા કક્ષક નહીં. આખી પીની અંદર અપૂર્ણ નહીં ભરવાની. હું એકલી કક્ષકની વાત કરું, એક ડબ્બાની અંદરની વાત કરવાની. પર્સનલી વ્યક્તિગત એક ડબ્બાની વાત કરશું આપણે લોકો. આ એક ડબ્બાની અંદર એક ઇલેક્ટ્રોન, એક ડબ્બાની અંદર એક જ ઇલેક્ટ્રોન, અને જો ખાલી હશે તો પણ એની શું કરીએ કે સંકરણની અંદર પાર્ટિસિપેટ કરી, મતલબ કે કોઈ પણ પ્રકારની કક્ષક હોય એ સંકરણની અંદર ભાગ ભજવી શકે. હવે 11મા ધોરણની અંદર તમને લોકોને સંપૂર્ણ ભરાયેલી અને અપૂર્ણ ભરાયેલી સુધી આવશે, પણ 12થની અંદર તમને લોકોને ખાલી કક્ષકોની અંદર પછી શું કરવું પડતું હશે? સંકરણ જોવું પડતું હોય છે. બોલો, ખબર પડશે ભાઈ તમને લોકોને? એ આવશે ત્યારે જોશું, પણ હાલ ખાલી મગજમાં રાખવાનું કે દરેક પ્રકારની જે કક્ષકો હશે એ શું કરી શકે? સંકરણમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ચલો નેક્સ્ટ વન આગળ જોઈએ. બીજું શું હોય
કે જે કોઈ બી સંકૃત કક્ષકો હશે, હવે સંકૃત કક્ષકો બી તો બની કેમ બંધ બનાવવા માટે, તો એના લોકો જ્યારે બંધ બનાવી દેશે તો યાદ રાખજો બેટા, સંકૃત કક્ષકો વચ્ચે શું થશે ભાઈ? અપાકર્ષણ થાય છે અને તે વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય અને તેઓ વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય તેવી રીતે ગોઠવાય છે. અને આ તમને લોકોને શું આપશે? બોલો, આ તમને લોકોને શું આપશે? આ ગુણધર્મ એનો તમને લોકોને જે તે ઘટકની ભૂમિતિ બતાવી આપશે. શું બતાવી આપશે? ભૂમિતિ અને આકાર બતાવી આપશે. પણ યાદ રાખજો, હું આની અંદર એક બીજી વસ્તુ કહીશ. તમે કોઈ પણ પ્રકારના સંકરણ ઉપરથી એની ભૂમિતિ નક્કી કરી શકો, એનો આકાર દર વખતે નક્કી કરી શકશો નહીં. આ યાદ રાખજો, તમે કોઈ પણ પ્રકારના સંકરણ ઉપરથી ભૂમિતિ નક્કી કરી શકો હો, પણ એનો આકાર નક્કી કરી શકશો નહીં. ક્યારે? જો લોન પેર, હવે લોન પેર ઓળખો બધા? લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જો લોન પેર ગેરહાજર તો તમારી ભૂ એ જ આહ, એટલે કે ભૂમિતિ એ જ આકાર. પણ જો લોન પેર હાજર હશે, ઇફ લોન પેર ઇઝ પ્રેઝન્ટ, જો એ છે એ હાજર, તો ભૂમિતિ ઇઝ નોટ ઇક્વલ ટુ આકાર. તો તમે લોકો ભૂમિતિ અને આકારને એક જેવો બનાવી શકો નહીં. હા, પછી તમને લોકોને માત્ર ભૂમિતિ સંકરણ ઉપરથી મળી જશે, પણ આકાર નહીં મળે. આકાર માટે તમારે લોકોએ વધારે મગજમારી કરવી પડશે, પોતાનું લોજિક લગાવવું પડશે, બરાબર? એને યાદ રાખવા પડશે. બોલો, આટલું ક્લિયર થાય? આટલી ખબર પડશે? પક્કા? ચલો નોટ્સ બનાવી દેવાના, ફટાફટ છાપી દો. છાપવું પડશે ભાઈ. અને અમુક એવા ટોક, હા છાપી ના લખેલું હે. ક્યારે લખ્યું હતું? 11માં? નહીં ભણ્યા? લખી દો. આને છોડો નહીં લખવું, વિડીયો અપલોડ થશે નહીં થાય? કોક દાડો તો સારું બોલ, સારા કાલી જબાન. તો કંઈ નહીં, હું આનો સ્ક્રીનશોટ પાડી અને તમને લોકોને ગ્રુપમાં શેર કરી દે. બોલ, હવે કોઈ ટેણી? ચાલો હવે આપણે લોકો આગળ જઈએ, બરાબર? આને છોડીએ અને આપણે લોકો થોડાક આગળ જઈએ. ચાલો ભાઈ, હવે દેખો તમે લોકો, હવે તમને લોકોને એટલી ખબર તો આવી ગઈ કે વીબીટીની લિમિટેશન શું હતી. વીબીટી ક્યાં ફોલ ડાઉન થઈ ગયું, ક્યાં એર્યું ભાંગી પડ્યું, કોઈ વસ્તુને એર્યું નહીં સમજાઈ શક્યું, એ વસ્તુ તમને લોકોને ખબર પડી ગઈ. એના લોજિસ્ટિક તમને લોકોને મળી ગયા. હવે આપણે લોકો અહીંયા કાર્બનની વાત કરી દઈએ. તો બેટા જે કાર્બન અહીંયા બનાવ્યો હોય, અહીંયા આપણે લોકોએ જે કાર્બન બનાવ્યા એની અંદર આપણે કોઈ કીધું કે CH4ની 4 કક્ષકોની આકાર એ લોકોના ઉર્જા કેવી સરખી. કેવી ઉર્જા મળી તમને લોકો? 4 બોન્ડની ઉર્જા સમાન મળી. પણ જો આવી રીતે જોવા જઈએ તો એ મળશે નહીં. તો અહીંયા બેઝિકલી શું થાય બેટા? એક તમારી 2s અને 3 તમારી 2pxyz. એક તમારી 2s અને 3 તમારી 2pxyz એ સંમિશ્રિત થશે. તો દેખો કેટલી સંમિશ્રિત થાય? 4 કક્ષકો, 4 પરમાણવીય કક્ષકો શું થાય? સંમિશ્રિત થાય. તો નવી કેટલી કક્ષકો બનશે? 4 નવી કક્ષકો બનશે, બરાબર? હવે એક બીજો ટોપિક હતો એના નામના રિલેટેડ, તો તમે લોકો યાદ રાખી લેજો કે એનું જે નામ હોય, કોઈ પણ કક્ષકનું જે નામ કરવું હોય
એ જે કક્ષકોની જે પરમાણ્વીય કક્ષકોમાંથી બની હ એના ઉપરથી પડે. મતલબ એક એસ અને 3 પી, તો બેટા આ sp3, આને બી શું કહીશ sp3, આને બી શું કહીશ, ચારે ચારનું નામ થઈ જશે sp3. અને આ જે 4 sp3 બની હ એ લોકોની ઉર્જા અને આકાર, ઉર્જા અને આકાર કેવા હશે બેટા, સરખા હશે. ફોર એક્ઝામ્પલ કંઈક આ રીતનું તમે લોકો સમજી શકો. બેટા યુ હેવ અ લાડુ, યુ હેવ લાડુ, લાડુ હોય વળી એની અંદર શું હોય, લાડુ. માની લો કે આવ્યો બેસનનો લાડુ, કયો હોય, બેસનનો લાડુ. અને બીજા ભાઈ તમારી જોડે 3 મોતી ચૂન ના લાડુ, બેસનનો લાડુ હોય અને મોતીચૂરનો લાડુ. હવે થયું એવું કે તમે એને પેક કરીને લાવતા હતા, બરાબર, અને તમે લોકો ભૂલથી બાય મિસ્ટેક જે ડબ્બાની અંદર આ 4 લાડુને પેક કર્યા હતા એની ઉપર જ બેસી ગયા. એટલે શું થઈ જશે, હવે ભૂકો થઈ જશે, લાડુ બધા ભાગી ગયા. હવે લાડુ ભાગી ગયા જ્યાં ડિલિવરી આલવી, ત્યાં તો ડિલિવરી તો આલવી, ત્યાં 4 લાડુની ડિલિવરી તો આલવી પડે ને આપણે. તો તમે લોકો રસ્તામાં ઊભા રહ્યા કે આ તો મારું બધું સીન થઈ ગયું, આપણે અને સીન થઈ ગયો તો હવે સીનને દૂર કરો. તો તમે લોકોએ શું કર્યું, એ જે કંઈ બી ભૂક્કો થયો તો ભૂક્કો લીધો, ભૂક્કાને ભેગો કર્યો, 4 લાડુ બનાવી દીધા બીજા. તો તમારું જે નેક્સ્ટ લાડુ બન્યા હશે કંઈક આવા હશે, જે તમારા નેક્સ્ટ 4 લાડુ બન્યા હશે એ આવા હશે કે જેની અંદર સમજો, જેની અંદર તમને લોકોને શું જોવા મળશે ભાઈ, મોતીચૂરને જોવા મળશે અને તમને લોકોને બેસનનો ટેસ્ટ પણ આવતો હશે. બેસન અને મોતીચૂરના લાડુ બંનેનો ટેસ્ટ આવતો હશે. ભાઈ કોઈ પણ લાડુ ન ખાઓ. અને બીજું અને આ 4 જે લાડુ બનાવશો એ 4ની સાઇઝ પણ કેટલી હશે, એટલી ને એટલી સરખી, આ સરખી સાઇઝ પણ હશે અને ટેસ્ટ પણ કેવો હશે, સરખો. ભાઈ ખબર પડે. હા, હવે તમે લોકો એક લાડુ ખાશો, માની લો કે એની અંદર તમે ચોરી કરીને ચપટી ભરીને ખાઈ ગયા, ફોર એક્ઝામ્પલ, તો તમને લોકો નો ડાઉટ ત્યાં બેસનનો ટેસ્ટ ઓછો આવશે પણ મોતીચૂરનો વધારે આવશે, કેમ કે એની ક્વોન્ટિટી વધારે. તો એવું પેલાની અંદર હોય. તો આ લાડુની કોન્સેપ્ટ ઉપર તમે લોકો આને સમજી શકો કે ભાઈ આ 4 લાડુ હતા, ધીસ 3 આર મોતીચૂર અને આયરો એક બેસન, ભેગા કર્યા અને નવા 4 બનાવ્યા. જે નવા 4 બનાવ્યા એની અંદર બંનેના ગુણધર્મો છે. ફોર એક્ઝામ્પલ મમ્મી અને પપ્પા, અથવા તો પપ્પા અને મમ્મી. જે છોકરું આવે બધાના લક્ષણ હોય આખા ગામના, બરાબર ના હોય, હોય લે. મમ્મી ભૂરા વાળવાળી હોય તો છોકરું ભૂરા વાળવાળું નીકળી શકે, બરાબર. પપ્પા ટીંગુ મીંગુ હોય તો છોકરું ટીંગુ મીંગુ હોય શકે. ફોર એક્ઝામ્પલ. તો બધાના લક્ષણો કેવા થઈ જશે, તો ભૂરા વાળે હશે અને ટેણીએ હશે, તો બંનેના લક્ષણ. તો એવી રીતના આની અંદર પેલા બધું શું થઈ જાય, ભેગું થઈ જાય. તો આ જે એક sp3 હશે, સમજો, એક sp3 હશે, એ એક sp3ની અંદર તમને લોકો s કક્ષકનું ગુણધર્મ જોવા મળશે અને p કક્ષકનો ગુણધર્મ પણ જોવા મળશે. s નો બી ગુણધર્મ જોવા મળશે અને p નો બી ગુણધર્મ. ભાઈ s અને p આ કક્ષકોની વાત કરું, s નો બી ગુણધર્મ જોવા મળશે અને p નો બી ગુણધર્મ જોવા મળશે. કેટલા ટકાવાળી હશે, શું હશે એની વાત કરીએ, પણ પહેલાં એટલું સમજો. બોલો, આટલું ક્લિયર, આટલું ક્લિયર, આટલું કમ્પ્લીટ. હવે તમે લોકો સમજો. અને આ જે કક્ષકો બની છે, સંકૃત કક્ષકો, એ બધાની અંદર એક ઇલેક્ટ્રોન હશે. હવે એન્ટ્રી કરશે હાઇડ્રોજન. હવે તો તમને ક્લિયર જ થઈ ગયું ભાઈ, હાઇડ્રોજન આવશે ને પોતપોતાના ઇલેક્ટ્રોન આની અંદર મૂકી દેશે, યસ ઓર નો. અને પછી હાઇડ્રોજને પોતાના ઇલેક્ટ્રોન મૂકી દીધા, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ભાઈ, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. અને હાઇડ્રોજન જોડે કઈ કક્ષક હોય, 1s 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 1s. તો જે 4 બંધો નવા બનશે, હવે જે નેક્સ્ટ 4 બંધો બનશે એ લોકોની અંદર જે સંમિશ્રણ, કેમ કે એક કોન્સેપ્ટ દેખો, દરેક થિયરીનો કોઈક કોન્સેપ્ટ તો આજો, હા કે થિયરી કોઈ ખરાબ કે ખોટી એવું ના હોય. જેમ કે તમે લોકો લુઈસ કોસેલ ભણ્યા તો એનો કોન્સેપ્ટ તમે કોઈ જાળવી રાખો, ભાઈ અષ્ટકનો નિયમ,
તો મેક્સિમમ વસ્તુ પર તમે લોકો એના એપ્લાય કરી શકો. હા, અમુક જગ્યાએ નહીં થતો એની માટે એ બધું સમજાવવા માટે વીબીટી બીબીટી લાયા. તો વીબીટીનો બંધ બનાવવા માટે જે સંમિશ્રણનો ગુણધર્મ હતો એ તો હોય જ. તો સંમિશ્રણ તો આની અંદર બી થશે. જો બંધ બનાવવું હોય તો કક્ષકોનું શું કરવાનું હોય? સંમિશ્રણ. તો હવે તમારી જે કાર્બન હતો એની જોડે હવે sp3 અને હાઇડ્રોજન જોડે હ 1s. તો હવે જે સંમિશ્રણ થશે એ કોની કોની વચ્ચે થશે? sp3 અને 1s ની વચ્ચે થશે. બોલો પડ. અને ચારે ચાર બંધની અંદર તમને લોકોને શું જોવા મળશે? sp3 અને 1s, sp3 અને 1s, sp3 અને 1s. તો હવે તમે લોકો સમજી શકો ભાઈ ચારે ચારની ઉર્જા કેવી હશે? સરખી હશે. બોલો ખબર પડે તમને લોકોને? ચલો નેક્સ્ટ વસ્તુ એક બીજી જોઈએ કે જે કાર્બન હતો એણે જે આ કોઈ બી બંધ બનાવ્યા એ લોકોને ગમે તેમ ગોઠવી નાખ્યા પહેલાં. પણ જ્યારે ગમે તેમ ગોઠવ્યા તો એ લોકોની વચ્ચે શું ચાલુ થઈ ગયું? અપાકર્ષણ થવાનું. શું થવાનું ચાલુ થઈ ગયું ભાઈ? અપાકર્ષણ થવાનું. માની લો કે બે બંધનો આમ ગોઠવી નાખ્યા તો હવે બે બંધ વચ્ચે શું થવાનું ચાલુ થશે? અપાકર્ષણ. એટલા માટે પેલો કહેશે તું એ આગો જા, પેલો કહેશે તું એ આગો જા, કેમ કે વચ્ચે એક બંધ ઊભો હતો. ભાઈ ખબર પડે તમને લોકોને? તો આવી કંઈક કન્ડિશન તમને લોકોને ત્યાં જોવા મળશે. તો આ જે કાર્બન હતો એના કંઈક આ રીતની કન્ડિશન ઉત્પન્ન થઈ ગઈ કે એણે એક બંધ, બીજો બંધ, સમજો ભાઈ આ ત્રીજો બંધ એનો, અને અહીંયા તમને લોકોને એનો ચોથો બંધ જોવા મળશે. તો આ રીતના એણે ચાર બંધ બનાવ્યા. તો જે ચાર વચ્ચે ચારને એવી રીતે ગોઠવ્યા એણે, એ ચાર બંધોને એણે એવી રીતે ગોઠવ્યા કે જેથી એ લોકો વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ જાય? અપાકર્ષણ કેવું થઈ જશે? ઓછામાં ઓછું. બરાબર? અપાકર્ષણ કેવું થઈ જશે? ઓછામાં ઓછું. અને એ લોકો વચ્ચે ત્યારે જે ખૂણો જોવા મળ્યો એ ખૂણો કેટલાનો હતો? 109 અને 28 કળા, જેના આપણે લોકો નિયર એબાઉ શું કહી દઈએ? 109.5 ડિગ્રી અંશ. બોલો ખબર પડે ભાઈ તમને લોકોને? આઈડિયા આવશે આની અંદર? તો આ ઓવરઓલ કન્ડિશન હતી સંકરણની. તો સંકરણ પછી હવે તમે લોકો CH4 ને સારી રીતે સમજાઈ ગયું. તો હવે તમને લોકોને ક્લિયર કે ભાઈ હા આ લોકો વચ્ચે કે 90નો ખૂણો નહીં પણ 109 ને 28 કળાનો કેમ જોવા મળ્યો? કેમ કે ભાઈ એની અંદર સંકૃત કક્ષકો હોય. સંકૃત કક્ષકો એકબીજાથી અપાકર્ષણ પામે અને અપાકર્ષણ પામ્યા બાદ એવી રીતે ગોઠવાશે જેથી લોકો વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થઈ જાય. સંકૃત કક્ષકોના ચારે ચાર બંધની ઉર્જા કેવી મળી? સમાન મળી. એટલા માટે આ CH4ના ચારે ચાર બંધની ઉર્જા તમને લોકોને કેવી મળે? સરખી મળે છે. અને એના ઉપરથી અહીંયા તમારો સંકરણ નામનો કોન્સેપ્ટ ચાલુ થાય. સંકરણની અંદર એક બીજો ટોપિક હતો, એક નાની વાત કે જેને મારે તમને કહેવાની રહી ગઈ પણ યાદ રાખજો તમે લોકો કે સંકરણ માત્ર સિગ્મા બંધને જ સમજાવી શકે છે. પાઈ બંધ માટે સંકરણ એપ્લિકેબલ નથી. પાઈ બંધ માટે સંકરણ બિલકુલ પણ એપ્લિકેબલ હશે નહીં. આને યાદ રાખજો. બોલો પડશે ખબર? આવશે આઈડિયા બધાને? કમ્પ્લેટ, ચકાચક, ઓકે, ડન. જવા દઈએ હવે આગળ. હવે આપણે લોકો એક વાત જોવાના છીએ, જોકે મોટી વાત હશે એટલે આમ દિલ થામીને બેસજો. પછી એવું ના થાય કે ભાઈ સરકી ગયું ને એક્ઝામમાં આવ્યો નીકળી ગયો ને પછી કીધું કે હા काश उस दिन वो एक दिन हमारी ज़िंदगी में आया था हाइब्रिडाइजेशन वाला, संकरण वाला. काश उस दिन हमने अपने आप को कंट्रोल में रख के सीख लिया होता तो ये 4 मार्क हमारी जेब में होते और आज हमारा सिलेक्शन हो गया होता. क्योंकि आप सिर्फ 2-3 मार्क के लिए वहाँ पे जाने से मतलब वो जो दुख होता है, ठीक है, कि वो यूँ छू के निकल जाए, वो नहीं जतता. ना ही आए तो अच्छा है, ठीक है. તો એવું ના થાય ભાઈ કે જે ગમે હ ખાલી દેખાય હ અને જતી રહે. એટલે એક્ઝામની વાત ના કહો બરાબર. મળતું નહીં, હાથ પકડવા નહીં મળતો,
હેન્ડશેક, કેટરીના કેફ, ખાલી દેખાય તમારે આમ જોવા, ચલો એવું ના થઈ જાય, બરાબર. તો આજે થોડું ધ્યાન રાખી લો, બરાબર. નેક્સ્ટ જે વાત હ એની અંદર બેટા હું વાત કરવાનો હું તમારી અંદર, એક તો તમને લોકોને બતાવ્યું મેં હાલ SP3. હવે એક પાઈ બંધની વાત કરી લઈએ સાથે સાથે, જો મળ્યા જ છીએ તો પાઈ બોન્ડિંગ કેવી રીતે બને એની એક નાનકડી વાત કરી લઈએ. એની માટે ઉદાહરણ લઉં બેટા, CH ટ્રિપલ બોન્ડ CH, સમજો એક્ઝામ્પલ નવું CH ટ્રિપલ બોન્ડ CH. ડબલ બોન્ડની વાત નહીં કરતો, ટ્રિપલ બોન્ડ સમજી લો, ડબલ બોન્ડ એના જેવું જ હોય, બરાબર. બધી વાત નહીં કરતો, પાઈ બંધ એ આપણો આજનો પ્રશ્ન નહીં, પણ હો જાય સાથ સાથ મેં ફ્લોમાં. ચલો ભાઈ, હવે અહીંયા એક કાર્બન જ છે પિક્ચરની અંદર, તો બતાવો કાર્બન, લાવો કાર્બન પકડીને. ચલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના બેટા 1s 2 2s 2 2px1 2py1 2pz 0. હવે આપણને ખબર છે ભાઈ કાર્બન કેટલા બંધ બનાવે, દેખો 1 2 3 અને એક હાઇડ્રોજન જોડે 4, પેલો કાર્બન એ 4, તો બંને કાર્બન બંધ તો 4 જ બનાવો, તો મતલબ ઉત્તેજિત કાર્બન બંધ બનાવવા ગયો એને ઉત્તેજિત થવું પડશે, કેમ કે એની ઇલેક્ટ્રોન રચના દેખી લો અનસેટ, બરાબર. તો અહીંયાથી ટોઈ અને આ ટોઈ આવું થઈ જશે, આટલું થવાનું હોય. હવે સમજો એટલે અહીંયા બહુ એક મેજર પ્રશ્ન હોય કે જે છોકરાઓના દિમાગની અંદર હિટ થતો હોય કે આવું કેમ. સંકરણની અંદર બેટા એક ટોપિક હતો, એક લાસ્ટમાં મેં અહીંયા લખાયું, કંઈક લખાયું હતું. શું લખાયું કે સંકરણ નામનો કોન્સેપ્ટ ખાલી સિગ્મા બંધ માટે જ, તો સંકૃત કક્ષકો માત્ર સિગ્મા બંધ બનાવવાની જ ક્ષમતા ધરાવે, પાઈ બંધ બનાવવા માટે સંકૃત કક્ષકોનો ઉપયોગ થાય નહીં, માત્ર પરમાણવીય કક્ષકોનો જ ઉપયોગ કરી શકો, બીજો કોઈ ઉપયોગ ના થાય, બરાબર. તો તમે લોકો મને કહો કે આ એક કાર્બનને જો હું પકડી લાવું તો બેટા એણે કેટલા સિગ્મા બનાયા, દેખો એક કાર્બને કેટલા સિગ્મા બનાયા, एक सिग्मा बनाया है ना, एक सिग्मा बनाया है ना, है ना. आ भूंडो आवड़े है ना, बे बनाया है ना, तो एक मौका में पड़ा चमन कितना बनाया भाई, बे बनाया. एक हाइड्रोजन जोड़े एक आयरो, અને મેં તમને કીધું હતું કે એક બનતો સિગ્મા હોય તો બીજા બે કયા હ પાઈ, તો આ બંનેને આપણે લોકો સંકરણની અંદર ઇન્ક્લુડ નહીં કરીએ. હવે એક કાર્બને બે સિગ્મા બનાયા, અને જો એક કાર્બને બે સિગ્મા બનાયા તો સંકરણ કરી અને કેટલી કક્ષકો લાવવી પડે બહાર, બે જ કક્ષકો લાવવી પડે, 4 ના લેવાય. કેટલી લાવવી પડે, ખાલી બે જ કક્ષકો બહાર લાવવી પડે, ખબર પડે તમને લોકોને. ચાલો, તો હવે બીજી એક વસ્તુ આની અંદર સમજતા રહેજો, એક વસ્તુ બેટા. આ તો તમને ખબર કે આ 2s, આ 2px, આ 2py અને આ 2pz. હવે અહીંયા લોચો એ પડે કે સાહેબ આ બે સંમિશ્રણ ના કરે, આરા સંકરણ ના કરે, આ બે 2py 2pz સંમિશ્રણ કરે, સંકરણ કરે અને નવી બે સંકૃત કક્ષકો આપી દે. પણ તમે લોકો સંકરણનો કોન્સેપ્ટ તો સમજો કે સંકરણની અંદર ઉર્જા કેવી કરવાની હતી તમારે લોકોએ. આની તો ઉર્જા જ સમાન હ, 2px 2py 2pz ની ઉર્જા ઓલરેડી સમાન, તો એ લોકોને સંમિશ્રણ કરવાની જરૂર જ કેમ હ નહીં પડતી, એ લોકોને સંમિશ્રણ કરવાની કોઈ જરૂર છે નહીં. મેઇન લોચો એ છે. એટલા માટે અહીંયા એક 2s અને અહીંયા એક 2px વચ્ચે શું થશે ભાઈ, સંમિશ્રણ થશે. નવી કેટલી, બે સંકૃત કક્ષકો નીકળશે, જે લોકોનું નામ sp, एक s एक p sp, खत्म खत्म. बुक में तो कुछ भी दिया हो सकता है गुस्सी, है ना. हाँ, वो पहचान होती है हर इंसान की एक. चलो, तो बेटा बे कई sp कक्षको बनी, तो बीजी बे तो लटकी, तो एनु આપણે કોઈ કામ નહીં, હાલ નહીં, થોડીક વાર પછી જોઈએ એનો. ચલો આવો બેટા, અહીંયા એક કાર્બન, એ આ જે એક કાર્બન, અહીંયા બીજો એક કાર્બન લ્યો, પેલા બે એક આયરો એક આયરો. હવે આ જે કાર્બન હ એણે કેટલી બે sp બનાવી, તો પેલા એ નહીં બનાવી હોય,
પેલા એ બનાવી હશે ભાઈ, પેલો કેમ નહીં બનાવે? એને સંમિશ્રણ એને જોડાવાનું હોય. એની અંદર એક સિગ્મા, બે સિગ્મા અને બે પાઈ હ. તો ચાલો, તો બેટા આણે આ રીતની કન્ડિશન તમને લોકોને જોવા મળશે. આ બીજો જે હ એની અંદર તમને લોકોને આ રીતની કન્ડિશન જોવા મળશે. હવે દેખો અહીંયા આની આયરી કઈ હ? એસપી. આયરી કઈ હ? એસપી. આ કઈ હ? આ બીજી એસપી. આ કઈ હ? આ બીજી એસપી. આ એક કાર્બન, આ બીજા કાર્બન. એક કાર્બનની એસપી. દેખો હવે આની અંદર ઇલેક્ટ્રોન બેઠા જ હશે. હા, તો કે 2p વાય અને 2p ઝેડ નું શું થયું સાહેબ? આયરી બેઠી બે, वो बाजू में ही है. હવે બેટા એક બીજી વસ્તુ કીધી, દેખો મેં તમને શું કીધું કે એસપી જ્યારે સંમિશ્રણ થઈ જાય ને તો એ લોકોની ઉર્જા બદલાઈ જાય. એસ અને પીની ઉર્જા થઈ ગઈ ભેગી. તો હવે એની અને 2px ને સોરી 2py અને 2pz ની ઉર્જા કેવી કરતી હતી? વચ્ચે ગેપ બનાવી. ગેપ બનાવીનો મતલબ શું થઈ ગયો કે બંનેની ઉર્જા કેવી હ? અલગ અલગ હ. એટલે આ વસ્તુને થોડીક સમજીને રાખજો. ચલો, હવે તમારી એક એસપીની અંદર એક ઇલેક્ટ્રોન હશે, તો આ એસપીમાં એક હશે, આ એસપીમાં એક હશે, તો બંને જણા ભેગા થઈને બરાબર. હવે બીજી સાઈડ શું આવશે બેટા? આ દેખો હાઇડ્રોજનને કેમ એકવાનું? હાઇડ્રોજન નહીં બનાવે સિગ્મા, તો અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે હાઇડ્રોજન, અને હાઇડ્રોજને પોતાના ઇલેક્ટ્રોન લઈને આવે છે, તો અહીંયા ડબલ ડબલ ઇલેક્ટ્રોન. આ રીતે તમને લોકોને કન્ડિશનની અંદર જોવા મળશે. હવે સાહેબ સમજાવો કે પાઈ શું હ? પાઈ શું કરશે? પાઈ શું કરશે ભાઈ? દેખો પાઈની અંદર કોણ બાકી? 2py અને 2pz. तो बेटा आनी 2py पहला एकली 2py बताओ बराबर. ये है 2py, आयरी गई है आखी 2py है बेटा. दिस इज 2py. नीचे लगी दो 2py. आनी जोड़े है 2py 2py. अबे 2py है. હવે 2py જે है એ લોકો વચ્ચે શું હશે? ઇલેક્ટ્રોન હશે, તો એ લોકો શું કરશે? એકબીજા પ્રત્યે એટ્રેક્શન તમને લોકોને કરશે. એ તમને લોકોને જોવા મળશે. આની લોકોને એનું એટ્રેક્શન. આ બંને એકબીજા પ્રત્યે શું કરશે બેટા? એટ્રેક્શન કરશે. તો બેટા દેખો પાશ્વીય સંમિશ્રણ થઈ રહ્યું. યાદ હ? સંમિશ્રણની અંદર પાશ્વીય, તો પાશ્વીય સંમિશ્રણ થાય તો ખતમ કહાની. અહીંયા એક પાઈ બની ગયો આવ્યો. હવે કયો આ બીજો પાઈ? ના, બીજો નહીં, બંને એક જ છે. 2py જ બનાવ્યા બંને. આ બે પાઈ હ નહીં, એક જ પાઈ હ. પાઈનો મતલબ શું? અથવા તો કોઈ પણ બોન્ડિંગનો મતલબ શું? એટ્રેક્શન, ટાઈ. અને બેટા બીજી જે કક્ષક હશે 2pz એ આયરી. આયરી તમારી બીજી 2pz. અને એ લોકોની અંદર ઇલેક્ટ્રોન તમને લોકોને જોવા મળશે, તો હીરા શું કરશે? એકબીજાની પ્રત્યે આકર્ષણ આ રીતે કરેલું હશે, તો બસ તો એ લોકો વચ્ચે બીજો એક પાઈ બનશે, તો બે પાઈ આવી રીતના બની જશે ને આવી રીતના સિગ્મા બની જશે. બોલો રેડી? તો આ થઈ ગયું તમારું એસપી. હવે સમજો કે અહીંયા સંકરણ કેવું થઈ ગયું? એસપી. હવે તમારે લોકો અમુક વસ્તુને યાદ રાખવાની, જે હું તમને કહીશ કે આવી રીતે સંકરણ બનાવી શકાય, આવી રીતે તમે લોકો સંકરણને યાદ રાખી શકો. ચલો હવે એની વાત કરીએ. હવે જો બેઝિકલી તમારે લોકોએ કોઈ પણ ઘટકનું સંકરણ શોધવું હોય તો તમારે લોકોએ બે આઈડિયા હોવા જોઈએ. કેટલા? એક તો એ લોકોનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ, બંધારણ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? બંધારણ ખબર હોવી જોઈએ, જેના ઉપર તમને લોકોને સિગ્મા એટલે કે બંધ કારક ઇલેક્ટ્રોન અને લોન પેર એટલે કે અબંધ કારક ઇલેક્ટ્રોન આટલી ખબર પડી જાય. જો આ ખબર પડી જાય તો તમે કોઈ પણ ઘટકનું શું કહી શકો? સંકરણ કહી શકો. અને જે તે સંકરણ થાય એની ભૂમિતિ કેવી હોય બેટા? નક્કી હોય. ફોર એક્ઝામ્પલ હું એક ઘટક આપું જેનું નામ કહું બેટા ઝેડ. શું હ? ઝેડ. અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ બીજું કંઈ નહીં, સિગ્મા એટલે કે બંધ કારક ઇલેક્ટ્રોન, બંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ આખું નહીં લખતો પણ લખી દો બેટા ખાલી લોન પેર. બસ. હવે બેટા અહીંયા ઝેડ હ, અહીંયા સંકરણ હ, અને અહીંયા એ લોકોની ભૂમિતિ. બરાબર? ચાલો, જો ઝેડની સંખ્યા તમને લોકોને 2 જોવા મળી તો તમારે લોકો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લોન પેર બસ સરવાળો કરવાનો, તમને 2 જોવા મળી તો સંકરણ થઈ ગયું તમારું એસપી. અને એસપી સંકરણ હોય તો એની ભૂમિતિ હોય બેટા રેખીય. કેવી હોય? જો 3 જોવા મળે બંનેનો સરવાળો
તો sp દેખાય હ એક s એક p બે એક s બે p તો 3 જવાબ આવવો જોઈએ તો sp2 આવી જાય. થોડું લોજિક બી બેઠું હશે. તો sp2 એટલે sp હોય તો sp2 હોય તો બેટા સમતલીય ત્રિકોણ, બરાબર. આ યાદ રાખવાની વસ્તુઓ. 4 હોય તો બેટા sp3 એ તો ખબર જ છે સમ ચતુષ્ફલકીય કે જેની અંદર 4 સમાન ફલકો એટલે કે બાજુઓ આવેલી હશે, બરાબર. બીજું હોય બેટા 5 sp3d. કઈ હોય બેટા sp3d. હવે દેખો આનો આકાર કેવો હોય શું કહે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ है ना. याद करो भाई PCL5 દોરીને બતાવું તમને લોકોને PCL5 કેવો હોય. PCL5 ની અંદર કઈ રીતનું તમને લોકો સંકરણ સ્ટ્રક્ચર જોવા મળે. આની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય, એની અંદર ધ્યાન રાખજો. PCL5 ની અંદર જે ફોસ્ફરસ સમજો, આ ક્વેશ્ચન તમને લોકોના નીટમાં બી આવેલો હોય, JEE ની અંદર આવેલો, અને આયરો જે કોન્સેપ્ટ આનો તમારી બુકમાં આપેલો પણ બહુ ખૂણાની અંદર ખાબોચિયાની અંદર એક જ વાર લખેલો, બીજી એકે વાર તમારી બુકની અંદર રિપીટ નહીં થયેલો આ વસ્તુ, એટલા માટે મગજમાં આવશે જ નહીં કદી. તો દેખો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના શું બને બેટા નિયોન કમ્પ્લેટ. બોલો ભાઈ 3s2 અને 3p3, 3s2 અને 3p3 અને ફોસ્ફરસ 15 હશે. કયો હશે ભાઈ ફોસ્ફરસનો એટોમિક નંબર કયો હશે 15 હશે. તો અહીંયા 3s અહીંયા 3p આ રીતની કન્ડિશન. હવે 1 2 1 2 3 તો અહીંયા દેખી શકાય કે ભાઈ અહીંયા તો 3 જ બંડિંગ કરીએ કે બંધ બનાવીએ કે એવી જગ્યા, પણ અહીંયા તો કેટલા બનાવવાના 5 બનાવવાના. કેટલા બનાવવાના ભાઈ 5 બનાવવાના, બરાબર. તો સમજો હવે કે જે 3p ત્રીજા નંબરની જે કક્ષા એની અંદર 3s જોવા મળે, 3p જોવા મળે અને 3d જોવા મળે. તો એના ભાઈ પાછળ બેઠી હશે બેટા 3d. કોણ બેઠું હશે પાછળ 3d 1 2 3 4 અને અહીંયા 5. હવે ને 3d એ બેઠી હશે, પણ એ ખાલી હશે એટલા માટે દર્શાવતા નહીં. કેવી હશે ભાઈ ખાલી હશે. હવે શું થશે તમારી 3s ઉત્તેજિત થશે, એનો એક ઇલેક્ટ્રોન ઉછળી અને ક્યાં બેસી જશે 3d ની અંદર બેસી જશે. બોલો હવે તમને લોકોને 5 બંધ બની શકે એવી સિચ્યુએશન દેખવા મળે કે જે આરી s હ, આ p હ અને આ d હ, તો શું થઈ જાય s 1 p કેટલી 3 અને 1d તો sp3d. તો આ સંકરણ થઈ ગયું અને એવી 5 કક્ષકો બનશે કેમ કે 5 ઘટકો ભેગા થાય, બરાબર. અને એના પછી ફોસ્ફરસ, એની અંદર અહીંયા ક્લોરીન એક ક્લોરીન બેટા ઉપર એક ક્લોરીન નીચે. અને જ્યારે તમે લોકો આ લોકોને જોડો તો અહીંયા તમને લોકોને એક ત્રિકોણ જોવા મળશે. દેખાય આ એક ત્રિકોણ જોવા મળે અને અહીંયાથી દેખો 1 2 અને આ 3 એક પિરામિડલ ત્રિકોણીય પિરામિડલ ઘટક તમને લોકોને જોવા મળે. બીજો અહીંયાથી તમને લોકોને જોવા મળે આવી રીતે. બીજો પિરામિડલ નીચે હશે તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. એક તો આ થઈ ગયું. બોલો એટલી ખબર પડે. તો આર્યું એક આખું એક સમતલ હ તમને લોકોને જો દેખાતું હોય તો આર્યું એક આખું એક સમતલ. હવે સમજો અહીંયાથી એક ક્વેશ્ચન નીકળે. પહેલી વસ્તુ દેખો કે આ બંને વચ્ચેનો ખૂણો જો તમને જોવા મળશે એ હશે 120 ડિગ્રીનો, પણ આનો અને આ સમતલનો વચ્ચેનો ખૂણો કેટલો બનશે 90 ડિગ્રીનો. આ પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ સમજો, આયરા જે બંધ ને બેટા એને કહેશો તમે લોકો વિષુવવૃત્તીય બંધ. કયા કહેશો તમે લોકો વિષુવવૃત્તીય બંધ. જ્યારે આ જે ઊભા બંધ ને એને તમે લોકો કહેશો બેટા અક્ષીય બંધ. શું કહેશો અક્ષીય બંધ. આ વિષુવવૃત્તીય બંધ ઇક્વિટોરિયલ બોન્ડિંગ, આને કહેશો ઇક્વિટોરિયલ બોન્ડિંગ વિષુવવૃત્તીય બંધ. અને આ એક્સિયલ બોન્ડિંગ અક્ષીય બંધ. અને યાદ રાખજો કે જે અક્ષીય બંધ હોય અને બીજા કયા હોય વિષુવવૃત્તીય, તો એની અંદર અક્ષીય બંધની અંદર અપાકર્ષણ કેવું હોય હા ભાઈ વધારે. હવે તમે વિચારો પી આ સીએલને વધારે અપાકર્ષે તો આ બંધ કેવો થઈ જશે મોટો.
તો આયરો હંમેશા યાદ રાખજો, અક્ષીય બંધ હંમેશા એની સાઇઝ કેવી હશે? મોટી. જ્યારે ઇક્વિટોરિયલ બંધ જે વિષુવવૃત્તીય બોન્ડિંગ હશે એની સાઇઝ હંમેશા કેવી રહેશે? નાની. આયરો ક્વેશ્ચન આવ્યો તો ભાઈ ત્યાં તમારી બુકની અંદર તમે હોશો ને તો તમને લોકોને બહુ નાની જગ્યાની અંદર બહુ 2-3 લાઇનની અંદર આ વસ્તુ ખાલી 2 શબ્દો જ આપેલા, અક્ષીય બંધ અને વિષુવવૃત્તીય બંધ. તો અહીંયાથી તમને લોકોને ક્વેશ્ચન નીકળી શકે, બરાબર? ધ્યાન રાખજો. ચલો હવે આગળ જઈએ. આ બાટી ઓકે. ચલો હવે 5 ઝેડની સંખ્યા બેટા આગળ દેખીએ, આગળ વધારીએ. ઝેડની સંખ્યા. હલો, ગુડ મોર્નિંગ. 1 2 3 6. પછી જાગો હો ને, બોનમાં હો ને? નહીં બોનમાં એમ જગાડીશ નહીં. તમે બે જણા શું કરો? તું કેમ પેલાના કાનની અંદર ગલી ગલી કરે? હે શીખો. ચલો બેટા આવો. છઠ્ઠા નંબરનું હોય sp3d2. હવે આની અંદર 2 વસ્તુ બતાવીશ. જો sp3d2 હોય અથવા તો d2sp3 હોય. એક sp3d2 હોય અને એક d2sp3 હોય. યાદ રાખજો ભાઈ, sp3d2 હોય અને એક d2sp3. એકની અંદર અંદરવાળી ડી ભરાય સંકરણમાં ભાગ લે. એકમાં અંદરવાળી બહારવાળી ડી કક્ષક. નલાયકો આખો દિવસ ના હોય, બસ એક જ સપના જો ભાઈ. એવું કરવા માટે ડબલ ઇન્કમે જોઈએ, ઓક્ટા એફએક્સ. ચલો ના લ્યા, મારે નહીં જરૂર તો ઘરમાંય નહીં, બહાર ચો હોય. ચલો ચલો sp3d2 અને d2sp3 ની વાત કરીએ તો એની અંદર તમને લોકોને અષ્ટફલકીય આકાર જોવા મળશે. શું જોવા મળશે? અષ્ટફલકીય આકાર જોવા મળશે. હવે એક લોચો હોય અહીંયા, તમને બતાવી દો બેટા કે કેટલીક વખત આ જે 4 સંખ્યા હોય ને એની અંદર તમને લોકોને એક બીજો કિસ્સો જોવા મળે જેને કહેવો હોય sp2d, સોરી dsp2. શું જોવા મળે બીજું? dsp2. વાહ સાહેબ, થેન્ક યુ. dsp2 જોવા મળે. અને જો બેટા હવે ધ્યાન રાખી લેજો અહીંયા, જો તમને લોકોને dsp2 મળે તો એનો આકાર અલગ હશે. એ હશે બેટા સમતલીય, સમતલીય સમચોરસ. આને યાદ રાખવી પડશે. ધીસ ઇઝ ધ અનમોલ કિસ્સા, બરાબર, જે અપવાદિક કિસ્સાની અંદર તમને લોકોને જોવા મળી શકે. અને એક હશે અષ્ટફલકીય sp3d2 અને d2sp3. બોલો પડશે ખબર? આની ઉપર બી ક્વેશ્ચન આવેલા હા, પણ એ તમારા 12માં આવશે, 11માં નહીં આવતા. સંકીર્ણ સંયોજનો ચાલશે ત્યારે તમને લોકોને કહીશ, બરાબર. ચલો હવે એક 7મું હોય. આ કદી આવ્યું ખાસ નહીં, sp3d3, sp3d3 ના, પણ આ તો ચોક આવે, ચોક લખ્યું sp3d3, એવું નહીં શું આવ્યું ના. તો એની અંદર ઘટક હશે બેટા, જે કોઈ બી મિડલનો ઘટક હશે, મિડલમાં એની આજુબાજુમાં 5 ઘટકો જોડાયેલા હશે. કેટલા? 5 ઘટકો આવી રીતે જોડાયેલા જોવા મળશે. હવે એની અંદર તો સંખ્યા તમને 7 જોવા મળી. 5 ઘટકની ઉપર એક, 5 ઘટકની નીચે એક. તો આ શું થઈ ગયું? આને કહેવાય બેટા પંચકોણીય, પંચકોણીય દ્વિપિરામિડલ. શું કહેવાય? પંચકોણીય દ્વિપિરામિડલ. તો ક્યાંક આકાર આવો લખેલો હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં, બરાબર. જોવાનું, વિચારવાનું અને જવાબ આપવાનું. બોલો આટલી વસ્તુની અંદર ખબર પડશે, આટલી વસ્તુની અંદર આઈડિયા રહેશે, ક્લિયર થાય, ખબર પડે. હવે જવા દઉં આગળ. હવે કેટલાક ઘટકો જોવાના, કેટલાક એક્ઝામ્પલ જોવાના હા, કે જેના ઉપરથી તમને હવે એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે ભાઈ સંકરણ કેવી રીતે નીકાળી શકાય, બરાબર. ઝાડ સાથે રમશું નહીં. ઝાડ આપણને ઓક્સિજન આપે, એની જોડે ખિલવાડ ના કરવો જોઈએ આપણે, બરાબર. છોડેલા નીકળી ના જાય. ચાલો ભાઈ.
ચલો એક્ઝામ્પલ જોઈએ, ધ્યાન રાખજો. તમારું મેઇન કામ હોવું જોઈએ, મેઇન ફોકસ હોવું જોઈએ ઝેડને શોધવા ઉપર. ઝેડ મળ્યો પછી તો પિક્ચર ક્લિયર. તમને ભૂમિતિ મળી જશે, સંકરણ મળી જશે, આકાર મળશે નહીં. આકાર ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી લોન પેર હાજર. લોન પેર નહીં તો આકાર એ જ ભૂમિતિ, ભૂમિતિ એ જ આકાર. પણ લોન પેર હાજર હોય તો ભૂમિતિના આકાર સેમ થશે નહીં. ચલો ફોર એક્ઝામ્પલ BeCl2. તો હવે તમને લોકોને આની અંદર ખબર છે કે બેટા એક બી, બે ક્લોરીન, તો બે બંધ, જે બંધકારક હ તો ઝેડનો મતલબ થાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો લોન પેર. હવે બેરિલિયમ જે હોય એની બાહ્યતમ કક્ષાની અંદર હા તો શું હોય બે બે, એટલે કે જો આધુનિક રીતે લખો તો 1s2 2s2. હવે એની બાહ્યતમ કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન હ. કેટલા ભાઈ? બે જ ઇલેક્ટ્રોન હ. તો હવે પાહો પ્રશ્ન અહીંયા છે સાહેબ યાર, આ તો ભરેલી હ, આ તો ક્યાંય બંધ બનાવશે બેટા, ઉત્તેજિત થશે. એક ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદી અને પીમાં જતો રહેશે. તો તમારી જે 2s હશે એમાં એક રહેશે, અને જે તમારી 2p હશે એની અંદરથી એક ઇલેક્ટ્રોન આવી જશે. અને 2s અને 2px હશે, બંને શું કરી દેશે? સંકરણ કરી દેશે. અને નવી sp સિમ્પલ, બંનેની અંદર એક એક, અને બીજો ક્લોરીન પોતાનો મેળ દેશે અને આવી રીતના સ્ટ્રક્ચર બની જશે. તો દેખાય અહીંયા બોન્ડ પેર કેટલા હ? બે. જેટલા સિગ્મા બંધ એટલા બોન્ડ પેર. તો બેટા બોન્ડ પેર કેટલા હ? તો કે બે. તો ઝેડની સંખ્યા શોધવી હોય તો બે બોન્ડ પેર, અને લોન પેર કેટલા? કોઈ નહીં. તો બે સંખ્યા હોય તો આનો આકાર કેવો હોય? રેખીય. દેખાય જ છે. SpIb કીધું ભાઈ, ખબર પડશે. એક બીજો ઘટક સમજો, NH3. હવે NH3 ની અંદર તમને લોકો નાનો મોટો આટલો તો આઈડિયા હોય કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 હોય, 5માંથી 3 બંધ બનાવે તો 2 ચોપડ્યા હશે લોન પેર. તો હવે તમે લોકો દેખો કે ઝેડની સંખ્યા શું થશે? કે તો કે બોન્ડ પેર કેટલા? તો કે 3. તો NH3 આવું હોય 3 અને 1 લોન પેર, તો ટોટલ સંખ્યા આવી ગઈ 4, અને 4 સંખ્યા આવે તો sp3. મોટાભાગે sp3 હશે, dsp2 તમને લોકોને ખાસ નહીં જોવા મળે, બરાબર. sp3 હશે તો આનો આકાર બી કેવો થઈ જશે? ભૂમિતિ કેવી થઈ જશે? સમચતુષ્ફલકીય. ચલો એના સિવાય બેટા બીજો એક હ SO4 - 2. શું હ? SO4 - 2. હવે આનું સ્ટ્રક્ચર કેવું હોય? S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ -1 -1. આવું હોય એનું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર દેખતા તમને લોકોને ખબર પડી જાય બટ આની અંદર જે બોન્ડ પેર હ, બોન્ડ પેર કેટલા? હવે સમજો સાહેબ, બોન્ડ પેર અહીંયા 2 2 4 5 ને 6 નહીં? હા કેટલા? 4. ખબર પડે? કેમ કે બેટા વાત કોની કરીએ? છીએ સંકરણની. સંકરણની અંદર પાઈ કામ કરે નહીં. તો અહીંયા ડબલ બોન્ડ હોય તો એક જ હોય સિગ્મુ, તો બીજું હોય પાઈ. આ સિગ્મુ તો આયર્યું પાઈ, તો સિગ્મા ચાઈ. આ તો સિગ્મા 4 હોય બેટા, તો 4. લોન પેર દેખાય? સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 હોવા જોઈએ. 1 2 3 4 5 ને 6 પૂરું. બધા બંધની અંદર જતા લોન પેર નહીં, +0. જવાબ આવ્યો 4. 4 આવ્યો. સમચતુષ્ફલકીય ભૂમિતિ થશે. અને sp3 સલ્ફરનું સંકરણ હશે. કેમ કે સંકરણ હંમેશા ક્યાં થાય? સેન્ટ્રલ એટમમાં થાય, મધ્યસ્થ ઘટકમાં થાય. આજુબાજુમાં ના બનાવવા જતા. સાહેબ ક્લોરીનનું કેટલું ના હોય, વચ્ચેવાળાનું હોય. પોપટિયાઓ ભાઈ ખબર પડે હ. કેમ કે વચ્ચેવાળા જોડે બધા જોડાય ને, આજુબાજુવાળા જોડે કોણ જોડાવા જાય? ચલો એક બીજો ઘટક બેટા SO3. એક બીજો ઘટક હ देखो SO3. આ देखो આ કેવું હોય? S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ઝેડની સંખ્યા બોલો. બોન્ડ પેર બેટા, વેરી ગુડ. બોન્ડ પેર કેટલા થશે? 3. અને લોન પેર બોલો 0. લોન પેર કેટલા હોય બેટા? 0. કેમ કે देखो સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 હોય, 6 તો દેખાય સાહેબ. પાઈ પણ પાઈની વાત સંકરણમાં નહીં થતી ભાઈ. પાઈ પણ એક બંધ હ. પાઈના બંધ બનવા માટે ઇલેક્ટ્રોન તો જોઈએ, તો સલ્ફરે આપ્યો તો હ. સમજાય? તો અહીંયા તો તમારે લોકો તો અહીંયા ચોખવટે કરતો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ માત્ર સિગ્માની જ.
વાત કરવાની, સિગ્માની જ વાત કરવાની. એટલા માટે બેટા થશે 3, લોન પેર 0, તો ઝેડની સંખ્યા કેટલી આવી ગઈ 3, અને 3 આવે તો શું જવાબ આવી જશે ડાયરેક્ટ sp2 સમતલીય ત્રિકોણ. દેખાય સમતલીય ત્રિકોણ, આને આવડી ગયું એ ખુશ થજો. H2O, હવે અમુક તો H2Oમાં આ જીવન કન્ફ્યુઝ, પણ એમાં કન્ફ્યુઝ પહેલી વસ્તુ તો બેટા હું તમને કહી દઉં કે H2O ની અંદર સહસંયોજક બંધન થાય, અને યાદ રાખજો, અને ના મનાતું હોય ને તો દિલમાં ઉતારી લેજો, બરાબર. બાકી તો H2 પૂછાય. હવે H2O ની અંદર તમે લોકો ઓળખો છો ઓક્સિજન બોન્ડ હાઇડ્રોજન, બોન્ડ હાઇડ્રોજન અને ઓક્સિજન જોડે બીજા બે લોન પેર આવીને બેઠા જ હોય, કેમ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય, એની અંદર આયરો 1, આ 2, તો બીજા 4 આયરા બેઠા પડા. ભાઈ આપણને પાછળ હેલો ગુડ મોર્નિંગ ભાઈ ગોમબાટ નહીં જતા રહે ને ચકલી જોડે, ચકલી ચીચી તમારા માટે જ નહીં કરતી ને, ચક્કી તો ચક્કો તો તારી ઉપર તો ડાઉટફુલ માણસ હતું. ચલો ચલો ભાઈ, તો ઝેડની સંખ્યા કેટલી થઈ જશે, બોન્ડ પેર કેટલા બેટા અમને શી ખબર, 2, લોન પેર કેટલા 2, બેટા લોન પેર 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 એટલે જોડકી, આ ડબલ, આ 1 આ 2. જૂતા લેવા જાઓ તો તમે એક જૂતું ના લ્યો, એક જોડ જૂતા લ્યો, ખબર પડે, આ એક જોડ હ, ધીસ ઇઝ ઓલ્સો જોડ. તો ટોટલ જવાબ આવ્યો બેટા ઝેડનો 4, 4નો આવ્યો તો sp3 સમચતુષ્ફલકીય, પતી ગયો, કિસ્સો જ નહીં બનાવવાનો બીજો, બરાબર. બોલો આવડશે? ચલો બીજા એક્ઝામ્પલ બતાવો. NO3 માઇનસ, શું હોય બેટા NO3 માઇનસ. હવે એની અંદર આવું હોય NO O O, ઓય શું લહેરાવો લે આ ઝાડની અંદર બે જણા, આમ 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 આમ, આવો અહીંયા બેટા, આ માઇનસ આ પ્લસ, NO3 માઇનસ દેખો 2 માઇનસ 1 પ્લસ, તો પ્લસ માઇનસ 0 પેલો માઇનસ બેઠો. બોલો ઝેડની સંખ્યા બરાબર ચિગ્મા કેટલા 3, અને લોન પેર કેટલા 1 બી નહીં ચમ સાહેબ, નાઇટ્રોજનની અંદર તો 4 હોય, અહીંયા તો 1 2 3, સોરી નાઇટ્રોજનમાં તો 5 હોય, 5ની અંદરથી અહીંયા તો 4 જ દેખાય. 1 ઓક્સિજન ના આપેલું, એક સાઈડ શું બની રહ્યું હોય સવર્ગ સહસંયોજક બંધ, કે જેની અંદર બંને ઇલેક્ટ્રોન એક જ ઘટકે આપેલા હોય. તો બોલો ટોટલ 3 એટલે શું થઈ ગયું ભાઈ તમારું. હવે એની જગ્યાએ બેટા હું તમને લોકોને આવું આપી દઉં SF6, તો તમે લોકો બેસો, હા સાહેબ 1 2 3 4 5 6, F F F F F અને F. બોલો કેટલો જવાબ આવશે, કેટલો જવાબ આવશે એની અંદર, ટોટલ ઝેડની સંખ્યા કેટલી આવશે 6, અને લોન પેર કેટલા 0 ને, તો 6 હોય તો સંકરણ કયું થઈ જશે sp3, તમારા લોકો sp3, તમારા લોકો d2 sp3 નહીં આવતું ના, 11માં વાળા તમારે રિયાટી નહીં જવાનું, બરાબર. હા એટલે આપેલું હશે પણ તમારે હાલ ભણવાની અંદર નહીં આવતું, ડિટેલની અંદર એ સંકીર્ણમાં જ આવશે. હા પણ નામ આવશે, બરાબર ભાઈ, હોતા સબ કુછ है, दिखता नहीं है सिर्फ कई बार, બરાબર. તો એનો આકાર કેવો થઈ જશે ભાઈ અષ્ટફલકીય, સોરી ભૂમિતિ કેવી થઈ જશે અષ્ટફલકીય. હવે બેટા એક ઘટક બતાવું તમને લોકોને, XeO2F2, XeO2F2. બીજો
XeO3 શું થાય સાહેબ આમાં? बर्बाद हो गए हम तो। ये क्या दे दिया, ये क्या दिखा दिया? तो હવે ફાઇનલ અને છેલ્લી આનાથી બહાર કંઈ નહીં અને આનાથી ઉપર કંઈ નહીં હાઇબ્રિડાઇઝેશન માટે. શું થાય સ્પેલિંગ? અલ્યા બુડા બુડા અલ્યા ઓ અલ્યા તું તો હાવ ગોડો શીખવાડવું ના પડે તો કમ્પ્લીટ સિક્કે વાળો. ચલો अब आई जाओ भाई. अंग्रेज तो है नहीं અને અંગ્રેજોને ગુજરાતીમાં ભૂલ પડતી હોય તો અંગ્રેજી તો બહુ દૂરની વાત કે એ સાચું લખાશે. અમારે કોઈ માની લેવું અને ખાલી લાગણીઓ સમજી જવી બેટા છેલ્લે તો કે આ ટ્રીક જ હોય. સમજાય? એક કોઈનો પ્રોબ્લેમ તને એકલાને પ્રોબ્લેમ થાય દર વખતે. ચાલો આવો. ઝેડ બરાબર 1/2 મધ્યસ્થ સમજો ભાઈ પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ ઋણ વીજભાર માઇનસ ધન વીજભાર અને પ્લસ સમજો પ્લસ એક સંયોજક પરમાણુની સંખ્યા. रेडी साहब? क्या दे दिया हमें? इससे तो आगे वाला ही अच्छा था. पर बेटा कहीं नहीं आ तो कहीं नहीं आ तो તમે લોકો ઓળખો વાંધો નહીં ઓળખતા. અને શોર્ટની અંદર લખો તો આટલું લખી શકાય 1/2. દેખો સેન્ટ્રલ એટમ તો અહીંયા સેન્ટ્રલ એટમ વેલેન્સની અંદર જેટલા ઇલેક્ટ્રોન આવ્યા હોય તો અહીંયા લખી દો બેટા તમને ખોટું ના લાગે તો સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ વીજભાર માઇનસ પોઝિટિવ વીજભાર પ્લસ એક સંયોજક એટમ. લો નાનું થઈ ગયું. નાનું લખો તો નાનું થઈ જાય, મોટું લખો તો મોટું થઈ જાય. કરવાનું શું એ કહો ને. બરાબર PCl5 સાહેબ PCl5 બોલો. ઝેડ બરાબર 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કોનો? સેન્ટ્રલ એટમ મધ્યસ્થ પરમાણુ. કોણ હા આમાં વચ્ચે? ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 હોય તો લખો 5 પ્લસ નેગેટિવ વીજભાર હોય એની ઉપર. નેગેટિવ વીજભાર નહીં તો નહીં લખવાનું. પોઝિટિવ હ નહીં તો નહીં લખવાનું. ભાઈ એક સંયોજક પરમાણુઓ હ એક સંયોજક પરમાણુ એટલે જે એક જ બંધ બનાવી શકે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન આ બધા. બોલો હ કેટલા? તો લખો ને 5. કેટલો જવાબ આવ્યો? 5 × 5 10 ભાગ્યા 2 5 એટલે 5 sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ. ખતમ ભાઈ. NO3 માઇનસ હમણાં જોયું તો એક બતાવ્યો તો. લગાવો બેટા. ઝેડ બરાબર 1/2 સેન્ટ્રલ એટમ એટલે નાઇટ્રોજન. બોલો કેટલા? બાહ્યતમ કક્ષામાં 5. નેગેટિવ વીજભાર કેટલો? 1 પ્લસ પોઝિટિવ કેટલા? 1 બી નહીં પ્લસ ઓય અહીંયા માઇનસ હોય પ્લસ એકાકી ઇલેક્ટ્રોન એકાકી ઘટક કેટલા? એકાકી એટલે એવા ઘટકો કે જે સિંગલ ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે તો એને એકાકી ના કહેવાય, બેકાકી કહેવાય.
તો કંઈ નહીં. તો 5 ને 1 6 ભાગ્યા 2 3. બોલો 3 એ કોણ? sp2. બીજા ઉદાહરણ બેટા PO4 -3. ભાઈ સમજો અહીંયા બેટા દેખો હવે ના તમને લોકોને આકાર ખબર હ ના તમને લોકોને કંઈ જ ખબર હ બસ તમને એક સૂત્ર ખબર હ महान सूत्र महासूत्र एक सूत्र जो बदल दे आपकी जिंदगी और हाइब्रिडाइजेशन का कॉन्सेप्ट और कीप साइलेंस. बोलो जेड ની સંખ્યા બરાબર 1/2. ફોસ્ફરસનું કેટલું 5 વત્તા નેગેટિવ વીજભાર હ કેટલો કેટલો 3 પ્લસ સોરી -0 પ્લસ કેટલા કોણ બોલે 4 4 ચોઈ હોય આ ડબલ ને બનાવ હમણાં તો કીધું ભૂંડ સુવર 0 કેટલા થયા અચ્છા એટલે ટોટલ 4 अच्छा अड़के बचे 150 4. चलो पूछ छुपाई गई है भाई. तो जेड संख्या के लिए ये 4 तो sp3 समचतुष फलकीय. चलो भाई H2O માટે એપ્લાય કરો. બોલો z બરાબર 1/2 વેલેન્સની અંદર કેટલા બોલો કેટલા 6 माइनस सॉरी प्लस कोई नहीं -0 प्लस 2 કેટલા થાય ટોટલ 6 ને 2 8 ભાગ્યા લ્યો થઈ ગયું sp3. સાહેબ ઓનું તો બતાવો એનું જુઓ આનું જુઓ ભાઈ આનું XeO2 F2 બરાબર. भाई समझता रहे जो XeO2 F2 देखो एनु केवी रीत करशो z बराबर 1/2 बोलो मध्यस्थ घटक कयो जेनोन Xe केवो नोबेल बर्बाद हाय रह्यो नोबेल ना नाम पर बेकार माणस શું જ કહી શકીએ હવે ઘર સંસાર ભરેલું હ તો એ બે વળી એક નહીં બે હા 4 ઓછી પડી સંયોજકતા. તો XeO2 F2 તો Xe પેલા નોબેલ કહેવાય એટલે એની બાયોતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 8. બોલો હવે તો ખબર જ છે +0 -0 હે ને આ તો 0 0 બોલો પ્લસ એકી ઘટક કોઈ ખરો એકલ એકાકી એટલે ફ્લોરિન હા ફ્લોરિન 2 8 9 10 ભાગ્યા 2 5 કયો આકાર આવ્યો 5 ત્રિકોણીય દ્વિપિરામિડલ. પેલા પેલાનું કરો XeO3 z બરાબર 1/3 1/2 8 વત્તા 0 -0 +0 4 તો સમચતુષ્ફલકીય. બેટા NH4+ જુઓ બોલો z બરાબર 1/2 નાઇટ્રોજનની બાયોતમ કક્ષામાં 5 0 -1 +1 +0 એ 4 બોલો કેટલા 5 માં 1 જાય તો 4 4 ને 4 8 8 ભાગ્યા 2 4 તો 4 જ 4. બેટા બીજો એક XeOF2 F4 XeOF4 F4 હા F4 બોલો અહીંયા લખી દો XeOF4 બોલો 1/2 જેનોનની અંદર કેટલા 8 પ્લસ બોલો કોઈ વીજભાર નહીં 0 પ્લસ વીજભારે નહીં -0 અને ફ્લોરિન કેટલા 4 એકાકી ઘટકો તો 8 ને 4 12 ભાગ્યા 2 6 કોણ અષ્ટફલકીય. भाई SO3 -2 SO3 -2 बोलो z बराबर 1/2
1 ઓકે સલ્ફરમાં 6 ઉપર કેટલા નેગેટિવ 2 માઇનસ 0 પ્લસ 0 બોલો 1/2 6 4 તો હવે આના પછી કોઈ પણ घटकનું जो संकरण શોધવું હોય कोई पण घटकનું तो टेंशन लेने का नहीं इक्वेशन दिया है इजी वाला इक्वेशन है क्या करना है तेरे को z इज इक्वल टू 1/2 मध्यस्थ परमाणुना संयोजकता कक्षाમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ સોરી પ્લસ ઋણ વીજભાર માઇનસ પ્લસ વીજભાર પ્લસ એકાકી સંયોજકતા ધરાવતો ઘટક એટલું જ. અને તમારું હાઇબ્રિડાઇઝેશન માટે આ એક કોઠો નાનકડો કોઠો જે આમ ઊંઘમાંથી ઊભું કરીને જોયું ને ત્રણ ડાયરેક્ટ આવું જોઈએ સમતલીય ત્રિકોણ આવું ખબર પડશે એવું થઈ જવું જોઈએ. તમે લોકો સવારની અંદર ગયા હો 2 નંબર બરાબર અને કોઈ બહારથી બોલો 2 તો તરત આવું જોઈએ રેખીય ખબર પડે ભાઈ. તમે કંઈ બી કરો જો અક્ષરોના નામ પડે કે 5 ભાઈબંધ ના 5 એટલે sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ સમજાય. ચોકડી એટલે 4 એટલે આ ચોકડીની વાત કરું 4 રસ્તા નલાયકો સ્મોકરો સમચતુષ્ફલકીય ભાઈ ખબર પડે ને. 7 તો થેન્ક યુ બહેનો ચાલે ભાઈ. 7મો તો પંચકોણીય બરાબર તો પંચકોણીય દ્વિપિરામિડલ બરાબર. તો આ કે જે તમારે લોકો કરવાનું હોય આ સૂત્ર તમારે લોકો યાદ રાખવાનું હોય. બસ એક બીજો ઘટક જોઈ લો SiF4 આવડી જ જશે. SiF4 એ 5 બોલો SiF4 4 आवा ना. देखो सिलिकॉन की बाह्यतम कक्षा में 4 आगे तो 1/2 है छोटू हो आ तो 0 0 + 4 થઈ ગયા 4 જવાબ આવી ગયો. 4 ને 4 8 ભાગ્યા 2 4 તો સમચતુષ્ફલકીય. તો સૂત્ર મહત્વનું હા એક સૂત્ર અને બધી જ તકલીફો દવાઓ કોન્સ્ટિપેશન પેટમાં દુખાવો અપચો કબજિયાત બધું બહાર કંઈ અટકી રહેશે. હવે સંકરણથી તમારે લોકોએ બીવાવાની જરૂર નહીં. મતલબ સંકરણનો માસ્ટર ફોર્મ્યુલા તમને મળી ગયો હોય બરાબર. દરેક સન્ડે આપણે એક આવો સારો એવો ટૉપિક પકડીશું કે જે 11 અને 12 બંને માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય અને JEE અને નીટની અંદર સતત આવતો હોય બરાબર. અને જો કંઈ નહીં હોય તો છેલ્લે પ્રશ્નો હોય અઢળક પ્રકારના ટેસ્ટી પ્રશ્નો અને સોલ્વ કરશું બરાબર. હવે તમે લોકો નિરાંતની શ્વાસ લઈ શકો. શું કરવું હોય આ રહ્યો હોય ભાઈ આને બંધ કરાવવું હોય ટેણી આવો ટેણી મેણી આયા જો ચોરી કરતા હે પકડે વાતોડિયા શું કે કાંઈ નહીં પાણી પીવું કાંઈ નહીં गुस्से ओ गुस्से हाँ पौधे नहीं तोड़ते क्या हैं पौधा नहीं तोड़वा सारू हेड़ो कई वांधो फिर रमकड़ू नहीं चलो भाई हाँ बोलो अनलाइक चलो भाई बद्दा बोलो अनलाइक करे अनसब्सक्राइब करे और अनशेयर करे बोलो हैं नोटिफिकेशन भी बंद कर दे